બેનર કામગીરી દરમિયાન પોલીસ એક્શનનો વિડીયો વાયરલ। બેનર લગાવતી વખતે પોલીસ દ્વારા યુવકોને રોકવામાં આવતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે। પોલીસ કાર્યવાહી બાદ યુવકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ કેટલાક યુવકો વિસ્તારમાં બેનર લગાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકોને રોકી પૂછપરછ હાથ ધરી હતી। ઘટનાના વિડીયોમાં પોલીસ કાર્યવાહી જોવા મળતા સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। યુવકોમાં પણ પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ અને કાયદો વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે। હાલ બેનર કામગીરી વચ્ચે થયેલું પોલીસ એક્શન શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જગ્યા પકડ્યા શાની માટે પકડ્યા શું થયું? અમને જેમ કલાલી પકડ્યા અને સાહેબ આવ્યા, અમને બોલાયા, અમે વાત કરી કે એવું કહીએ કે શું કરી રહ્યા તમે? એવું કીધું કે સાહેબ અમે કિયોસ્ક લગાવી રહ્યા છીએ, તો કે ગાડીનું લાઇસન્સ આરસી બુક તો તાત્કાલિક મંગાવી ભાઈ પાસે, પણ લાઇસન્સ નહોતું તો એટલા ત્યાં પોલીસ સ્ટેશન લઈને આવ્યા અમને। એટલે આમાં એવું થયું કે કિયોક્સ જે એડવર્ટાઇઝિંગનું એક મટીરિયલ છે, કિયોક્સ સનપેક સીટ આવે 1.5-2ની એક્ટિવા પર આ લોકો લગાવી રહ્યા હતા। આજે મારથી નહીં અવાયું તો એમને ફોન આવ્યો કે ભાઈ રાત્રે આવી રીતે કંઈ ચેકિંગમાં પકડ્યા છે। મેં કીધું વાંધો નહીં, વાત કરો તો એમને વાત ના કરી તો મેં આને કીધું જે ભાઈ લાયસન્સ નહીં તો જે દંડ કહેતા હોય દંડ આપણે ઓનલાઈન કે ભાઈ કેસ કહેતો કેસ આપણે ભરી દઈએ છીએ, અમારું કામ ના અટકે એના માટે। એ ભૂલ થઈ અમે સ્વીકારીએ છીએ અને તોય છતાં એમને માન્યા નહીં। રાતના 3:30 વાગે 4 વાગે અમે આવ્યા આટલાદરા પોલીસ સ્ટેશન, એમને ગાડી જમા કરી, આઈટીઓને મેમો આપ્યો। મેમો આમાં કલમ એવી લગાવી છે વાહનના કાગળ સાથે નથી, પણ ઓનલાઈન તો અમે બતાવ્યા છે તમને, આરસી બુક તો બતાવી ને ઓનલાઈન, તો એ કલમ લગાવી નો પ્રોબ્લેમ, તમે કલમ લગાવી છે। જે કિયોક્સનું કામ રાત્રે જ કામ થાય છે, દિવસે કામ થતું નથી અમારું। અને બીજી વસ્તુ એમને આપ્યા નો પ્રોબ્લેમ, અમને લાયસન્સ વગરનો મેમો આપ્યો, મેં ભરવા તૈયાર છું, મેં સ્વીકારું છું, પણ આવા જે લીગલી કામ કરી રહ્યા છે, ચોરો બિંદાસ ફરી રહ્યા છે, દારૂની ગાડીઓ બિંદાસ ઘૂસી રહી છે, એ રાત્રે પકડાતી નથી। અમારા જેવા કામ કરતા માણસને પકડીને ત્રાસ આપવાનો શું મતલબ છે? અમારું કેવું એક જ છે, તમે મેમો આપ્યો અમે સ્વીકારીએ છીએ, પણ આની કરતાં કદાચ ઓનલાઈન દંડ ભરાઈ લીધો તમારી પાસે તો અમે ભરવા તૈયાર હતા ને। ઓનલાઈન દંડ અમે સ્થળ પર જ ભરી દેતા કે પછી તમે કોઈ ઓનલાઈન મેમો આપી દો અમારી પર, પણ આ આઈટીઓને મેમો આપીને કોઈ માણસને આ રીતે હેરાન કરો, 1000-1500 રૂપિયા કમાવાના, એની અંદર તમે અમને આવો ત્રાસ આપો એટલે અમને રડવું આવીએ। આજે કોઈ માણસ આવી રીતે કામગીરી કરે, તમે આવું વર્દીનો દુરુપયોગ કરો છો। મેમો આપ્યો નો પ્રોબ્લેમ, આપ્યો સારું કર્યું, પણ જે ઇનલીગલી કામ થાય છે એ કેમ નથી તમે રોકતા? અમારું કેવું એક જ છે, એ કામ રોકો ને તઈ કામ કરો ને તમે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।